ગાંધીધામ બાર એસોસિએશનની ચૂંટણીનું પરિણામ જાહેર થયું. વકીલ મંડળની ચૂંટણીમાં ઉત્સાહપૂર્વક મતદાન કરવામાં આવ્યું હતું. મતગણતરીના અંતે પ્રમુખ પદે દિલીપકુમાર પી જોશી વિજેતા જાહેર થયા. ગાંધીધામ કોર્ટના 12 રૂમમાં સવારથી મતદાન પ્રક્રિયા હતી અને બપોર સુધી કુલ 394 વકીલોએ પોતાના મત અધિકારનો ઉપયોગ કરી મતદાન કર્યું હતું. સાંજના સમયે 8 રાઉન્ડમાં મતગણતરી થઈ હતી, જેમાં પ્રમુખ પદે દિલીપભાઈ જોશી 189, ઉપપ્રમુખ પદ માટે કાનજીભાઈ કુકુલ ને 172, યાકુબ એ ધારાણીને 146 અને મંત્રી પદ માટે મયુરધ્વજ એસ ખાંડકેનાને 156, સહમંત્રી પદ માટે હરપાલ સીબી ઝાલાને 206, તો હિમાંશુ ધનવાણીને 140 તથા ખજાનચી પદ માટે સિમરન આર સોનેજાને 204 મત મળતા વિજેતા જાહેર થયા હતા. સાહેબ, અત્યારે જે ચૂંટણી હતી 12 ઇલેક્શનની, હું 20 વર્ષથી ગાંધીધામમાં વકીલાત કરું છું અને અત્યારે જેટલા ઉમેદવારો હતા એટલા ક્યારેય પણ અગાઉ મેં નથી જોયા. ટોટલ 26 ઉમેદવારોએ ફોર્મ લીધું હતું. એક ઉમેદવારે ફોર્મ પાછું પણ ન ભર્યું અને જમા કરાવ્યું. એક ઉમેદવારે ફોર્મ ભર્યા પછી ખેંચવાની તારીખમાં પાછું ખેંચી લીધું અને 24 ઉમેદવારો વચ્ચે તેમાં એક પ્રવીણભાઈ રયાણી કરીને હતા, એ 2 પોસ્ટ ઉપર ફોર્મ ભરેલું એટલે 24 ઉમેદવારો થયા હતા. આમ 23 હતા. એની અંદર આજે 439 મતદારો હતા અને એની વચ્ચેની 10:30 વાગે સવારથી ચૂંટણી ચાલુ થયેલી અને સાંજના 4 વાગ્યા સુધીનો સમય હતો સતત. અને બહારની અમારી સંખ્યા બહુ મોટી દિવસે દિવસ થતી જાય છે અને અત્યારે ઉમેદવારો પણ ઘણા હતા, જેથી અમે મતદાન મથક માટેનું રૂમ પણ મહિલાનું જે લેડીઝ રૂમ છે 12 રૂમ, એની અમે ઉપયોગ કરેલો. 3 અમે મતદાન બૂથ બનાવેલા એની અંદર, કે જેના કારણે લાઇનમાં ઊભું રહેવું પડે છે મહિલાઓને, સિનિયરોને, કે કોઈક વિકલાંગ પણ અમારા વકીલો છે એમને હેરાન ન થવું પડે અને બહુ શાંતિપૂર્ણ મજાથી મતદાન થાય એ રીતે આ મતદાનનું અમે આયોજન કરેલું. જેની અંદર મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે NJ તોલાણી, એના પછી એમને અધિક ચૂંટણી કમિશનર તરીકે KD પ્રસાદ હતા અને સહાયક ચૂંટણી કમિશનર તરીકે શ્વેતલ ભટ્ટબેન જે છે એમણે બહુ મજાની કામગીરી આપેલી. અને હું તો સાહેબ હોદ્દા વગરનો હોદ્દેદાર છું. બહારના ઘણા વર્ષોથી કોઈ કામ ન કરે તો હું મારે કરી દેવાના માંગુ, કારણ કે મારી માતૃ સંસ્થા છે અને અમે વકીલો ઘરમાં જેટલું જીવીએ છીએ એના કરતાં તો દિવસ અમારો અહીંયા જ પસાર થાય છે, અહીંયા જીતા હોઈએ છીએ. એટલે મને બહાર માટે સાહેબ માન છે અને આ બધું મારા જે ગુરુ છે, મારા જે સિનિયરો છે એમની પાસેથી હું શીખ્યો છું સાહેબ. અને આજે બહુ મજાથી અમારો અત્યારે એવો વિચાર પણ હતો નવો કે ઘણા બધા સભ્યો છીએ, ઘણા બધા ઉમેદવાર છે અને બેસવામાં તકલીફ પડે એટલા માટે આપણે લાઈવ એમને અમે અંદર મહિલાઓના રૂમમાં બેસી કેન્ડિડેટો, એમના મતગણતરીવાળા, અમારા જે પક્ષે છે કમિશનરો તરફે અમારા મતગણતરીવાળા બેસી કરી અને લાઈવ એમને બતાવી કરીને કરીએ. પણ બહારની એવી ગણતરી હતી કે બધાની એવી માંગ હતી કે અમને જાહેરમાં જે રીતે થાય છે એ રીતે કરવું, અમને બહુ આનંદ આવે છે ચૂંટણીનો અને આ એક મહોત્સવ છે લોકશાહીનો, તો અમે એ રીતે પણ આયોજન કરેલું અને બધાએ મજાનો સાથ સહકાર આપ્યો. કારોબારી સાહેબ સિનિયર એડવોકેટ એટલે મારા પોતાના સિનિયર છે અને એમની જે પ્રેક્ટિસ છે સાહેબ, પોતે હાઈકોર્ટમાં અપિયર થાય છે અને સુપ્રીમ કોર્ટ સુધી પણ એ જઈ કરીને પોતાની રજૂઆતો કે પોતાના અસીલો માટે ત્યાં રજૂઆતો કરે છે અને બહુ હોશિયાર વકીલ જેને કહીએ આપણે, ગાંધીધામ એમનું નામ છે બહુ મોટું. અને ઘણા સમયથી અમે એવું જોઈએ છીએ કે કોઈ સિનિયરો મજા ના આવે અને બહારનું કામ થાય. અત્યારે જે ચૂંટણીમાં જે પણ ચૂંટાણા છે એ બધાને 24 ઉમેદવારોમાંથી અત્યારે જે લોકોને ચૂંટ્યા ને એ લોકો એક સાબિત કર્યું કે જેનું સદવ્યવહાર છે, જેની રોજની પ્રેક્ટિસ છે, ડેલી પ્રેક્ટિસ કરે છે, સદવ્યવહાર છે અને બહાર માટે જે લોકોએ ભોગ આપે છે એ લોકોને હોશે એ લોકોએ મતદારોએ એ લોકોને ચૂંટ્યા છે અને જે ચૂંટાણા છે એના માટે અમને માન છે સાહેબ. ગાંધીધામ બાર એસોસિએશનમાં ઘણા બધા પ્રશ્નો છે અને એ પ્રશ્નો ઉકેલવા માટે અમે પૂરેપૂરો પ્રયત્ન કરીશું. મારી જીત માટે મારા કરતાં જે મારા સહયોગીઓ છે, જેમણે મને મત આપીને મારામાં વિશ્વાસ પેદા કર્યો છે, એ લોકોની જ જીત છે. પ્રશ્નોમાં એવું છે કે અમારા સૌથી મહત્વનો પ્રશ્ન છે એક તો લિફ્ટ, કારણ કે ભુજમાં લિફ્ટ છે, અહીંયા નથી. એવી જ રીતે 2 બિલ્ડિંગોને કનેક્ટિંગ કરવા માટેની પુલ ભુજમાં છે ને અહીંયા નથી. તો શા માટે નહીં? કારણ કે અમે પણ એટલી જ ક્ષમતા ધરાવતી અદાલત છીએ. જો નહીં થાય તો પછી ગાંધીધામ છે એ ગાંધીનું ધામ છે. ગાંધીએ ક્રાંતિ કરી હતી, જરૂર પડશે તો અમે ક્રાંતિ કરશું. પછી અહિંસક હોય કે હિંસક હોય એ નક્કી નથી, કારણ કે સૌથી પહેલાં આ ગામનું નામ સરદારગંજ હતું. એટલે કદાચ અમે જરૂર પડી તો સરદાર જેવા બની શકશું, જેમ એમણે કાશ્મીરમાં કર્યું હતું, અને કદાચ જરૂર પડશે તો દાંડીકૂચ જેમ અમે પોરબંદર જેવું કરશું.
સમય સમય બતાવશે કે અમારે શું કરવાની ફરજ પડે છે. હું મારા તમામ સાથી મિત્રો કે જેઓ આ ચૂંટણીમાં જીત્યા છે એમને બધાને સાથે રાખી અને અમારી પેનલમાં કદાચ જે લોકો કદાચ ઓછા મત મેળવવા થયેલા છે તમામને સાથે રાખીને અમે આખા વર્ષમાં સુમેળભરી રીતે વકીલોના હિતમાં કામ કરશું. અને વકીલોના હિતમાં કામ કરતી વખતે અમારે કદાચ ન્યાયતંત્ર સાથે પણ ઝઘડવાનો પ્રશ્ન ઊભો થશે તો અમે તૈયાર છીએ.